જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આજે છે છઠ્ઠું નવરાત્રું એટલે કે માં કાત્યાયની માતાનું છઠ્ઠું સ્વરૂપ. તેઓ સુરવીર અને શક્તિશાળી દેવી માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર દૈત્ય હસ્તીમાં દુષ્ટોનો નાશ કરવા માટે કાત્યાયની માતા ઉપસ્થિત થયા. આ સ્વરૂપમાં માતા લાલ વસ્ત્ર અને હાથમાં ત્રિશૂળ ધરાવે છે, જે સૂર્ય અને વિજયનું પ્રતીક છે. શૌર્ય અને વિજયનું પ્રતીક છે. પૂજાનું મહત્વ છે. કાત્યાયની માતાની પૂજા કરવાથી શૌર્ય, હિંમત અને શત્રુ પર વિજય મળે છે. જીવનમાં દુઃખ, ભય અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે ભક્તિ અને ઉપવાસ કરવાથી અનિચ્છિત પરિણામો દૂર થાય છે. આજે માતાજીને લાલ ફૂલ, તુલસીના પાન, ફળ, સફરજન, કેળા, દ્રાક્ષ, મીઠાઈ, ખાંડ અથવા મિશ્રી, દૂધ અથવા ઘી અર્પણ કરવા જોઈએ. લાલ રંગ અને મીઠાઈનો ભોગ અર્પણ કરવાથી આનંદ અને શક્તિ પ્રાપ્ત થાય છે. માતાનો મંત્ર રહેશે આજનો: ઓમ દેવી કાત્યાયન્યે નમઃ. 108 વાર બોલવો. શૌર્ય અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, દુઃખ અને નકારાત્મક શક્તિઓનો નાશ, પરિસ્થિતિઓમાં વિજય, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. જય માતાજી.